નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. આજે 11 સપ્ટેમ્બર મહત્વપૂર્ણ અપડેટની વાત કરીશું ગુજરાત પંચાયત સેવા બોર્ડની. પંચાયત વિભાગ તરફથી હસમુખ પટેલ સરે વિવિધ ભરતીઓની ટ્વીટ કરીને જાણકારી આપી છે અને એ પણ ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટ પર. દોસ્તો, આ અપડેટ કઈ છે, શું તમને એનાથી ફાયદો થશે કે નહીં, કઈ કઈ ભરતીઓ છે વગેરે વગેરે સંપૂર્ણ જાણકારી તમારા સુધી પહોંચાડવાનો પૂરે પ્રયાસ કરવાનો છું. જો તમે પણ પંચાયત વિભાગની ભરતીઓની તૈયારી કરો છો, આ ઉપરાંત પંચાયત વિભાગની વિવિધ ભરતીઓની અપડેટ મેળવવા માંગો છો, તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર આજે જ વિશ્વાસ સાથે એકવાર જોઈન કરીને જોઈ શકો છો. ચલો વાત કરીએ દોસ્તો. તો હસમુખ પટેલ સરનું આ છે ટ્વિટર એકાઉન્ટ. હસમુખ પટેલ સરે ટ્વીટ કરી છે તે પ્રમાણે સૌથી નીચેથી શરૂ કરીએ તો સૌથી પહેલી ટ્વીટ હતી એ પ્રમાણે 11-12 સપ્ટેમ્બરના રોજ રીસફલિંગ તથા વેઇટિંગ લિસ્ટની જિલ્લા ફાળવણી રાખવામાં આવેલું છે. બીજી ટ્વીટ એમણે કરેલી છે 10 સપ્ટેમ્બર લગભગ રાત્રે 10 વાગે. આ અપડેટ પ્રમાણે પંચાયત પસંદગી મંડળની ભરતીમાં પ્રતીક્ષા યાદીની એટલે કે વેઇટિંગ લિસ્ટની મર્યાદા 20%થી વધારવા માટે કેટલાક ઉમેદવારો રૂબરૂ મળવા આવે છે. ગ્રામ સેવકની 4 જગ્યાઓ સિવાય કોઈ કિસ્સામાં 20%ની મર્યાદા નડતી નથી, તેથી ઉમેદવારોએ ધક્કાકાઈ ખર્ચ કરવાની જરૂર નથી. તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચલો આગળ વાત કરીએ. લાસ્ટ મહત્વપૂર્ણ અપડેટ. મુખ્ય સેવિકાની ખાલી જગ્યાઓ પૈકી અગાઉ જે ઉમેદવારોએ નોકરીમાં જોડાયા બાદ 1 વર્ષની અંદર નોકરી છોડી ગયા છે તેવી 4 જગ્યાઓ જ પ્રતીક્ષા યાદીથી ભરવાની થાય છે. બાકીની 11 જગ્યાઓ ઉમેદવારો 1 વર્ષ પછી નોકરી છોડી ગયા હોય નિયમ મુજબ વેઇટિંગ લિસ્ટ ભરવાનું થતું નથી. તો આ છે મહત્વપૂર્ણ અપડેટ. આશા રાખું છું દોસ્તો જે કોઈ તમારા ડાઉટ હશે તે દૂર થઈ ગયા હશે. આ વિડીયો પણ જો તમને ગમ્યો હોય વિડીયોને લાઇક કરજો, બીજા સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.